હેલો ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં હું તમને બતાવીશ કટોરીવાળા બ્લાઉઝનું કટિંગ કરતા માપના હિસાબે. આ માપનો બ્લાઉઝ છે કટોરીવાળો, એના હિસાબે તમને બતાવીશ કે કટિંગ કેવી રીતના થાય. થોડા ઘણી વારાફેરી છે, આગળના ભાગમાં ચેન્જીસ કરવાના છે એ આગળ બતાવીશ. પહેલાં આપણે પાછળનો ભાગ કટિંગ કરવાનો છે, તો તમને પહેલાં પાછળનું માપ લઈને બતાવી દઉં કે કેવી રીતના માપ થાય. જો પાછળના ભાગનું તો પહેલાં તો લંબાઈ લઈ લેવાની, જ્યાં શોલ્ડરના જોઈન્ટ હોય ત્યાંથી કરીને નીચે સુધી. તો લંબાઈ 14.5 છે, 14.5 મેં લખી છે. પછી આર્મોલનું માપ મેજર ટેપ આવી રીતના જેમ છે એમને રાખી, અને જે આ સિલાઈ મારેલી છે બાયની સિલાઈ પૂરી થાય છે ત્યાં સુધી તમારે સીધી રાખી દેવાની આવી રીતના એકદમ પરફેક્ટ રીતે. તો તમે જોઈ શકશો એ જરાક નીચે આ જોઈન્ટ છે ને ત્યાંથી, તો મતલબ પૂરેપૂરી 6 ઇંચનો આર્મોલ છે. મતલબ તમે જોશો ને, આપણે આજે મેં સ્કેલ રાખી છે સીધી પટ્ટી આવી રીતના, તો તમે જોશો 6 ઇંચનો આર્મોલ કટિંગ કરેલો છે. આ રે 6 ઇંચનો, બરાબર ને? આવી રીતના પટ્ટી અહીંયાથી રાખી છે, જરાક ઊંચી આવી જોઈન્ટથી, બસ આવી રીતના પૂરી તમારે આવી રીતના પરફેક્ટ આમ સીધી રાખીને જોઈએ. આમ ક્રોસ કેમ નહીં રાખવાની, પરફેક્ટ આમ સીધી રાખવાની તમારે સ્કેલ, જેથી કરીને તમને ખબર પડી જશે કે કેટલાનો આર્મોલ આવશે. અહીંયા હશે તો 5.5નો આવશે, 5નો આવશે, 7નો રાખેલ હશે, 7નો આવશે. જ્યાં પણ સ્લીવ આપણી લાગે છે આર્મોલમાં પૂરી થાય છે, બાય લાગેલી છે, ત્યાંથી તમારે આવી રીતના પટ્ટી આમ એકદમ સીધી રાખી દેવાની. પછી જોઈ લેવાનું કે કયા નંબર ઉપર આવે છે. જે નંબર ઉપર આવતું એ તમારો આર્મોલ. તો આમાં 6 ઉપર આવે છે, તો આર્મોલ 6 ઇંચનો. કારણ કે આમાં પછી આપણે છઠ્ઠો ભાગ નહીં કરવાનો આવે, નહીં માપનો હોય એટલે. તો બસ આવી રીતના જ આપણે જોવાનું હોય કે 6 ઇંચ આપણું આર્મોલ છે. પછી નીચેનું આવશે કમરનું માપ. તો કમર જે આપણે આઈની પટ્ટી હોય ને ત્યાંથી, મતલબ આઈની પટ્ટી તો કાઢી નાખવાની, કારણ કે હું આપણું અહીંયા લાગે ને એટલે અહીંયાથી આવી રીતના પૂરેપૂરું એકદમ વ્યવસ્થિત ટાઈટ ખેંચી, જો ગ્રાહકે કાંઈ ચેન્જીસ કરવાનું ના કીધું હોય તો પૂરેપૂરું જોઈ લેવાનું. 38નું છે. તો મિત્રો કમરનું માપ જે આપણે છે ને પરફેક્ટ આવી રીતના અહીંયાથી ચાલુ કરી અને પૂરેપૂરું જેટલું આવે છે એટલું. તો કેટલું 37.5 આવે છે, તો 37.5 જ છે. 38 મેં કરી દઉં, 37.5 જ છે. હા બરાબર, 37.5 જ છે એકદમ. તો 37.5ની આપણી કમર છે. ચેસ્ટનું માપ જે આપણે લેવાનું છે એ આગળની સાઈડનો ડાબી બાજુનો ભાગ હોય ને ત્યાંથી માપ લેવાનું. મતલબ સીધી રીતે કહું તો જે બાજુ હૂક લાગેલા હોય ને એ બાજુથી તમારે માપ કરવાનું. જ્યાંથી હૂક લાગેલ છે, મતલબ આ આપણો અપર ચેસ્ટનો જ ભાગ હોય. આપણું કટિંગ કરતા હોય ને એટલે અપર ચેસ્ટ એટલે છાતીનો ઉપરનો, કારણ કે ચેસ્ટ તો અહીંયા હોય, અપર ચેસ્ટનો હોય એટલે અપર ચેસ્ટનું માપ લઈ લેવાનું. કેટલું છે? 10.5નું છે, બરાબર. છાતીનું માપ છે ને 10.5 હાલ રેડી છે આનામાં. તો 10.5 એ થઈ ગયું. આ બધું જે અમારા નિશાનને કરેલ છે એ બધું હું જ્યારે આગળનો ભાગ કટિંગ કરીશ ત્યારે બતાવીશ. હાલ આપણે પાછળનો કટિંગ કરવો છે તો પાછળનું બતાવીશ તમને. જો પહેલાં લંબાઈનું, પછી સીધી જ સ્કેલ આવી રીતના રાખીને તમારે આર્મોલનું માપ કાઢી લેવાનું કે કેટલા ઇંચ આર્મોલ આવે છે. પછી કમરનું માપ લઈ લેવાનું પ્રોપર, ડાબી સાઈડનો ભાગ રાખી, મતલબ હૂંકવાળો ભાગ રાખીને તમારે જે હૂંક લાગેલો હોય ત્યાંથી કરીને જ્યાં સુધી ફિટિંગ કરેલ છે ત્યાં સુધી ચેસ્ટનું માપ લઈ લેવાનું. પછી શોલ્ડરનું માપ સળંગ લઈ લેવાનું, આટલું નહીં લેવાનું. અહીંયા સુધી જ્યારે કટિંગ કરતા હોય ને માપનું બ્લાઉઝ આવેલું ને ત્યારે, કારણ કે આ માર્જિન છે ને અંદર 1/2 ઇંચનું માર્જિન છે ને એની સાથે માપી લેવાનું તમારે આવી રીતના. જેમ કે 3 ઇંચ હશે તો જો છે ને 3 ઇંચ છે અને 2.5 ઇંચ અંદર વચ્ચેનો ગળું છે, એટલે 2.5 ને 5 ને 3, સોરી આ 3 ને 3 6 અને 5 ઇંચનું ગળું એટલે 11 ઇંચનો શોલ્ડર છે. ટૂંકમાં અહીંયા સુધી આપણે માપવાનું. જેમ કે આ કેમ 2.5નો જ છે શોલ્ડર આવી રીતના, એટલે આપણે છેક અહીંયા સુધી જે માર્જિન હોય ને ત્યાં સુધી માપી લેવાનું ભેગું. એટલે શું છે કે કટિંગ કરવામાં આપણે ઈજી રહે. તો 3 અને 3 આ બાજુનો 6 અને વચ્ચે 5 ઇંચનું ગળું એટલે આપણું 11 ઇંચનો શોલ્ડર થશે, બરાબર. આટલા માપ આવશે પાછળના. હવે આપણે એક લાઈન દોરી લેશું સીધી. પહેલું જ માપ આપણું આવશે કમરનું, તો 37.5 છે. 9 ચોક 36, 9.25 એક દોરાનો ફરક આવશે. એટલે આમ તો 9.5 કરું તો 38 થઈ જાય, એટલે 9.25 રાખું છું. 1 ઇંચ ટક્સનું માર્જિન અને 2 ઇંચ વધારાનું સિલાઈ માટેનું માર્જિન, બરાબર. 5.5નો શોલ્ડર છે, 11 ઇંચનો. 3 ઇંચ આપણું શોલ્ડર, મતલબ આ 3 ઇંચ ને આપણું આવી રીતના આ બાજુ ગળું બનશે, બરોબર ને? એટલે 3 ઇંચ સીધું અહીંયા 3 ઇંચ નિશાન કરી નાખ્યું, એટલે આપણે જે શોલ્ડરનો પટ્ટો આવે અને આટલું સિલાઈમાં જશે. ઉપર તમને સમજાવું, એટલે હું બંને સાઈડ માર્ક કરી નાખું છું, ઉપર નીચે કટિંગમાં ઈજી રહે એટલા માટે. 14.5 લંબાઈ છે, તો 15.5 રાખીશ. 6 ઇંચનો આર્મોલ છે, તો 6 ઇંચે આર્મોલે માર્ક કરી નાખીશ. જેમ કે 5.5ના આપણા શોલ્ડર છે આવી રીતના, અને 2.5 ઇંચનું ગળું છે, બરોબર. એનું માર્ક થઈ ગયું. પછી અહીંયાથી જેટલું આવ્યું છે 9.5 છે, તો 9.5 અહીંયા રાખી, એટલે સીધી લાઈન દોરવા માટે. અને ઉપરથી છે 10 ઇંચ, તો 10 ઇંચ રાખી અને 2 ઇંચ આપણે બીજું માર્જિન એડ કરી નાખશું, જે અહીંયા રાખ્યું છે એનું સેમ.
આ આપણી શોલ્ડરવાળી લાઈન છે, અહીંયાથી આપણું સ્લીવ લાગશે. પછી આપણું જે 2.5 ઇંચનું ગળું છે ને 2.5 ઇંચનું આપણું શોલ્ડર વધશે. આપણે એને પ્રોપર ગોલાઈ દઈ દઈશું. અહીંયા અને અહીંયા ટચ થાય એવી રીતના, મતલબ ટૂંકમાં અહીંયાથી 1 ઇંચ જ વધશે. એવી રીતના તમે કરશો એટલે હું 1 ઇંચ રાખું છું ને 1 ઇંચ જ વધશે તમારું. એટલે આવી રીતના તમે પ્રોપર ગોલાઈ જ્યારે દેશો ને ત્યારે અહીંયા 1 જ ઇંચ. આવડું બધું મોટું નહીં કટિંગ કરવાનું. ઘણા તમને આવી રીતના શીખવાડતા ને તો આવી રીતના નહીં કટિંગ કરવાનું. ખુલ્લું ગળું હોય ને, જેમ કે આપણે ખુલ્લું ગળું છે એટલે પાછળ ડીપ ગળું છે 9-10 ઇંચનું, એટલા માટે 1 જ ઇંચ રાખવાનું, જેથી કરીને પાછળ એને ક્રીઝ નહીં બહુ ન પડે એટલા માટે. તો આ પાછળના ભાગનું થઈ ગયું છે પ્રોપર. પેલું કમરનું માપ હતું 3 ઇંચ માર્જિન રાખ્યું છે, લંબાઈ કરતાં 1 ઇંચ વધારે રાખ્યું છે. પછી જેટલો આર્મોલ આવતો એટલો સેમ ટુ સેમ આર્મોલ રાખી દેવાનો, જેટલો શોલ્ડર હોય એટલો શોલ્ડર રાખી દેવાનો પરફેક્ટ. તમારે માપીને જે આવતો હોય. 2.5 ઇંચનું ગળું છે, નાના મોટું થઈ શકે. મિત્રો તમે મને પૂછા કરો છો ને કે શોલ્ડર 5.5નો જ આવે, તો ના 5.5નો એવો કોઈ ફિક્સ જ નથી કે 5.5નો જ આવે, પણ મોસ્ટલી 34 મતલબ 34 થી 36 જે પ્લસ સાઇઝનું હશે ને એનામાં તમે 5.5 રાખશો ને 40 સુધી, તો એમાં શું છે કે એનું જે આ શોલ્ડરનો આ જે નાનો ભાગ આવે ને એના લીધે ફિટિંગ આગળના ભાગમાં પરફેક્ટ આવે. શોલ્ડર તમે 6 ઇંચનો 6.5 ઇંચનો કરો મતલબ નથી. 5 ઇંચનો ટૂંકો કરી નાખો ને તો છે આર્મોલ છે ને બહુ લાંબો થઈ જાય. આમ જેટલો શોલ્ડર નાનો કટિંગ થાય ને એટલો આર્મોલ બહુ મોટો થાય, અને જેટલો શોલ્ડર મોટો થાય એટલો આર્મોલનું કટિંગ નાનું થાય. એટલા માટે આપણે નીચે પ્લસ કરવું પડે. એનો આખો હું ફોર્મ્યુલા બનાવીશ, એનો અલગ વિડીયો બનાવીશ કે શોલ્ડર કેમ આર્મોલ કેમ નીચે લેવું પડે, શોલ્ડર કેમ મોટો રાખવો પડે, એ આખો અલગથી બનાવીશ એનું. અત્યારે આપણે જે છે ને માપમાં છે એ હિસાબે કરીએ છીએ ને, કે એ વચમાં આખો ટોપિક લઈ લઈશ તો વિડીયો લાંબો થઈ જશે ને બધું ઊંધા સીધું થઈ જશે, આ નહીં ખબર પડે એટલા માટે. મતલબ ટૂંકમાં કે જે બોડી માપ હોય ને એના હિસાબે બધું આવે. એનો આખો હું ફોર્મ્યુલા બનાવીશ, એનો આખો વિડીયો જ પરફેક્ટ રીતે બનાવીશ કે કઈ સાઇઝમાં તમે કેટલું રાખશો તો તમને પ્રોપર થશે. પ્રોપર એટલે સમજી લો તો બોડી માપ જ્યાં સુધી ન હોય ત્યાં સુધી તો હું તમને 100% હું ન કહી શકું કે આ એકદમ પરફેક્ટ થશે, કારણ કે બોડીનું માપ લીધું હોય, નજરની સામે બોડી જોઈ હોય ને માપ આપણે લીધું હોય એમાં ઘણો ફરક પડે, અને અંદાજે ઘણો ફરક પડી જાય. મતલબ જે ફોર્મ્યુલા હોય ને જે આ બધા તમે ઘણામાં જોતા હશો કે આ ટાઈપનું હોય, આટલો આર્મોલ આવે, આટલો ટક્સ આવે, તો મતલબ એ કામ કરે 80%, પણ 100% તો કામ ન કરે, કારણ કે પછી આપણે થોડા ઘણું બોડી માપના હિસાબે ચેન્જીસ કરવું પડે. ટૂંકમાં જે ફોર્મ્યુલા હોય એવું નથી ને કામ ના કરે, કામ કરે 80-90% સુધી કામ કરી જાય, પણ 10%-20% આપણે થોડા ઘણું પછી જે માપ આવે ને એના હિસાબે ચેન્જીસ કરવું પડે. જેમ કે અત્યારે ફરમાં હોય, કારણ કે હું જેમ કે અત્યારે કટોરીવાળા બ્લાઉઝને તમને ફરમાં મૂકું, કોઈ પણ ચાલુ નથી કરે પણ આ તો કોઈ વાત કરું છું કે મૂકું, તો પછી એમાં થોડું બોડીના માપના હિસાબે કે એપેક્સ પોઈન્ટના હિસાબે અપ એન્ડ ડાઉન, ટક્સ લાંબા ટૂંકો એ થોડા ઘણું તો એડજસ્ટ કરવું જ પડે. કારણ કે જે ફર્મો મૂક્યો એવો ને ગ્રાહકને તો કામ આવી જ ન જાય. 34 હોય કે 34 સાઈઝનો ફર્મો મૂક્યો છે, અત્યારે 40 સાઈઝનો છે, 40 સાઈઝનો મેં ફર્મો મૂકી દીધો, પણ બની શકે કે 40માં તમારે વેસ્ટ 36 જ આવતી હોય, 35 આવતી હોય, આની તો ભલે 37 છે, ઉપરથી 40 થઈ ગયું બરોબર, પણ નીચેથી તમારે 35, 36, 37ની વેસ્ટ આવતી હોય તો મતલબ કટિંગ તો આટલું કરેલું હોય પ્રોપર 40ના હિસાબે, અને સમજી લો તમારે 36ની વેસ્ટ છે કે 35ની છે, તો પછી તમારું મતલબ આવી રીતના એડજસ્ટ કરવું પડે, સમજ્યા ને? એટલે થોડા ઘણું ચેન્જીસ કરવું પડે. શોલ્ડર સમજી લો કે 5, 5.5ના 6ના કાપેલા, કોઈકને મોટા જોતા હોય, એટલે ટૂંકમાં થોડા ઘણું 10% તો આપણે આપણી રીતે મેન્યુઅલી ચેન્જ કરવું પડે. ફરમાના હિસાબે જ કટિંગ ના થાય બધું, કે તમે કોઈ કને લીધા હોય કે કોઈ કાંઈ કરેલું હોય, મતલબ શીખ્યા હોય કે ખાલી સાઇઝ વાઇઝ, તો મતલબ થોડા ઘણું આપણું દિમાગ લગાવી આપણે થોડો ટાઈમ સીવા માંડીએ એટલે આપણને પણ અંદાજ આવી જાય કે આ વસ્તુમાં આટલું ચેન્જીસ કરવાનો આવે છે. તો થોડા ઘણું જે ફરમાતો હોય ને 80%-90%, હું ખોટું નથી કહેતો, 80-90% કામ કરે, પણ 10-20% આપણે આપણું દિમાગ લગાવી અને થોડા ઘણું ચેન્જીસ કરવું પડે. એવું નથી કે ફરમો આવ્યો એટલે એના એક્ઝેક્ટ કાપી નાખીને તમારું માપ આવી ગયું, એવું ન હોય. ચેન્જીસ આવે. ફરમો હોય તો કદાચ સમજી લો જે માપ હોય તો એપેક્સ પોઈન્ટ 11-12 ઇંચનો રાખેલો હોય, બાય ચાન્સ તમારે કોઈ એવું હાઇટ વાળું ગ્રાહક આવી જાય જેનો એપેક્સ પોઈન્ટ 12 થી 13 ઇંચ આવતો, કોઈ શોર્ટ હાઇટ વાળું આવે, માપ આટલું હોય પણ હાઇટ શોર્ટ હોય, તો કદાચ એનો એપેક્સ પોઈન્ટ 9 ઇંચ આવી જાય. એટલે મતલબ એ આપણે થોડા ઘણું દિમાગ લગાવીને ચેન્જીસ કરવા પડે કે આ ભાઈ આટલું કરીશ તો આ એપેક્સ પોઈન્ટ અહીંયા આવી જશે. એટલે એ થોડું સમજેલું હોય તો મતલબ આપણે સીવતા હોય તો આપણને સમજણ પડી જાય કે આ વસ્તુ આપણે આવી રીતના કરવી પડશે. તો પાછળનો ભાગ અત્યારે કટિંગ થઈ ગયો છે. હવે હું તમને એના હિસાબે આગળનો ભાગ કટિંગ કરીને બતાવીશ કે આગળના ભાગમાં કેવી રીતના કટિંગ થાય કટોરીવાળાનું માપના હિસાબે. જો પહેલાં તો જે આવશે ને એ બધું આજ આવી જશે. હું માપ હોય તો માપમાં કાંઈ માપતો જ નથી, જ્યારે માપીશ ત્યારે બીજું બતાવીશ. બાકી પહેલાં તો જે મારો જે છે ફોર્મ્યુલા મારો પર્સનલ એ યાદ છે, જેવું પાછળનું કર્યું હોય એવો જ આગળનો ડ્રો કરી લેવાનો. બાકીના જે અંદરના વધારા સુધારા એ હશે એ બધું આગળના ભાગને જોઈને કરવાનું, પણ પહેલું તો આપણે આ જે છે દોરી જ લેવાનું પરફેક્ટ.
આટલું નહીં દોરવાનું આ ભાગ, કારણ કે અહીંયા કણ કટોરી અને એ બાજુ આવશે ગળુની બાજુનું, આપણે આ પાછળનો ભાગ દોરવાનો. તો પહેલો તો અડધો ઇંચ ઓપન ગળવો છે એટલે હું અડધો પોણો ઇંચ જ રાખું છું, વધારે નથી રાખતો. એક ગળવો તો મેં તમને બતાવ્યું છે કે હું 1 ઇંચ સુધી રાખું છું અંદર, પણ આનામાં નથી રાખતો કારણ કે ઓલરેડી તો ઓપન ગળું તો હોય જ. ઘણું અંદર લઈ જાય તો પછી આ ભાગ નાનો થઈ જાય સાવ. આ આગળના ભાગની ગોલાઈ છે. હવે તમારે માપ શું લેવાનું એ તમને હું શીખવાડું. આટલો આ તો મેં પાછળનો ભાગ દોરી નાખ્યો અને ખાલી આગળના ભાગની ગોલાઈ દઈ દીધી છે, બરોબર ને? પોણો ઇંચ અંદર રાખીને આગળના ભાગની ગોલાઈ ડ્રો કરી છે. હવે શું શું માપવાનું એ તમને બતાવીએ, ધ્યાનથી જોજો, કારણ કે કટોરીવાળામાં 1-2 વાર સમજશો તો જ ફાવશે, એટલા માટે. ભાગ ડાબી સાઈડનો જ રાખવાનો, કારણ કે આપણે કટિંગ પણ ડાબી સાઈડનું જ કરતા હોય. એટલે ડાબી સાઈડનું એટલે મતલબ હું જે મતલબ કટિંગ કરું છું ડાબી સાઈડનું હોય એટલા માટે. મતલબ જેમ કેમ આ ડાબો ભાગ ડાબી સાઈડનો ભાગ પડે છે, ભાગ કેમ આર્મોલ છે અહીંયા પરથી, એટલે હું મારી મતલબ જે કટિંગ કરું છું લેફ્ટ સાઈડનું કટિંગ કરું છું ભાગ. આમ હું રાઈટી છું પણ કટિંગ મારું લેફ્ટ સાઈડનું થતું હોય, મતલબ આવી રીતના ડાબો ભાગ છે ને તો હું જે ભાગ રાખું ને ડાબો હોય ઉપરનો, એટલે એવી રીતના હું કટિંગ કરું છું. જો હવે તમારે માપવાની શરૂઆત શું કરવાની બતાવી દઈશ તમને. આ શું કરેલ છે એ તમને બતાવી દઉં. આ એનું છે કે આટલી અડધો ઇંચ કટોરી લાંબી કરવાની છે ને અડધો ઇંચ બેલ્ટ ટૂંકો કરવાનો છે, બસ. સમજી ગયા હશો કે આ જે મેં ડ્રો કરેલ છે ને, તો ટૂંકમાં અત્યારે સમજી લો કે કટોરી રેડી 6 ઇંચની છે ને, તો 6.5 કટોરી કરવાની છે અને 2.5 ઇંચની નીચેનો બેલ્ટ કરવાનો છે. આ એનું મતલબ જ્યારે માપમાં આવ્યું હતું ત્યારે મેં ખાલી કરી નાખ્યું અડધો ઇંચ પેટી શોર્ટ કરવાની છે, એટલે કટોરી લાંબી થશે અને કટોરી થોડી પોળી થશે. એટલે ગ્રાહકનું શરીર વધઘટ થયું હશે તો મતલબ કટોરી આ જે નીચેનો બેલ્ટ છે એ ઉપર આવી જતો હશે, એટલે બેલ્ટ નીચે કરવાનું છે 2.5 ઇંચનો અને અડધો ઇંચ પોળી કરવાની છે, બસ. આ એનું માર્ક કરેલ છે. હવે જો તમારે જ્યાં શોલ્ડરથી કરીને જ્યાં કટોરી જ્યાં લાગેલ છે ને એ માપી લેવાની. કેટલા ઇંચે છે? 4 ઇંચે છે, બરોબર. તો 4 ઇંચ એટલે અહીંયા સિલાઈ જશે, ઉપરની સિલાઈ જશે, એટલે આપણે અહીંયાથી રાખશું 5 ઇંચ. આટલું કટોરીમાં દબાઈ જશે, આટલું શોલ્ડરમાં, એટલે આપણું 4 ઇંચ થઈ જશે. એટલે આપણે 5 રાખવાનું. માર્જિન ક્યાં ક્યાં રાખવાનું બધું બતાવીશ તમને. 4 છે તો 5 રાખવાનું. 2.5 ઇંચ છે તો 2.5 ઇંચ આપણે માઇનસ કરી નાખશું ઉપરથી અહીંયાથી. અને બાકીની જે લંબાઈ છે 14.5 છે તો કેટલું હતું? 15.5 હતું, તો આપણે 15.5 રાખી દઈશું. જો પૂરેપૂરું માપ હોત આવી રીતના તો આપણે 3 ઇંચ માઇનસ કરત, પણ અહીંયાથી આપણે 2.5 ઇંચની રાખવાનું છે, એટલે 2.5 ઇંચ જ ઉપરથી માઇનસ કર્યું છે. આવી રીતના જેટલું રાખવાનું છે એટલું રાખી આપણે 2.5 ઇંચ, અને બાકીની જે આપણી લંબાઈ આવે છે લંબાઈનું નિશાન કરી નાખવાનું. 15.5 આવે છે ટોટલ માર્જિન સાથે લંબાઈ, તો 15.5 આપણે માર્ક કરી નાખીએ. એ માર્ક કર્યા પછી આપણે અહીંયા કને એને નિશાન કરી નાખવાનું. હવે જે આ નીચેનો ભાગ વધશે ને આપણો, એ આપણો નીચેનો બેલ્ટ હશે, પણ એ આમાં કટિંગ નહીં હોય, ખાલી આમાં તમને બતાવું છું આવી રીતના, બરોબર. હવે તમારે કટોરીનું માર્ક ક્યાં કરવાનું? સમજી લો કે આ જે છે ને ભાગ, કટોરીનું નિશાન ક્યાં કરવાનું? આ ભાગ જોઈ લેવાનું તમારો કેટલો છે, 3.25 ઇંચનો છે, બરોબર. તો અહીંયાથી આપણું કેટલું જશે ફિટિંગનું? 2 ઇંચ જે નિશાન છે ને, આ 2 ઇંચ નિશાન આપણે કરી લીધું. એ શેના માટે છે? ફિટિંગનું છે, બરોબર. આ આપણો ભાગ સાઈડનો ફિટિંગનો છે, ધ્યાનથી જોજો, એકદમ મસ્ત રીતે સમજાય. આ આપણો ફિટિંગનો ભાગ છે, 2 ઇંચ કાઢી લીધો. હવે કેટલો વધ્યો? 3.25. તો તમારે અહીંયાથી શું કરવાનું? 3.25 ઇંચે નિશાન કરી લેવાનું, 3.25 ઇંચે, બરોબર. અને આટલું સિલાઈમાં જશે, આટલું આ કટોરી દબાશે ત્યારે સિલાઈમાં જશે ને. ખાલી 3.25 નાખશું તો કટોરી છે કે અહીંયા લાગશે, એટલા માટે ધ્યાનથી જોજો, એકદમ મસ્ત રીતે સમજાવીશ. 3.25 આવે છે સમજી લો, તો 3.25 તો એક નિશાન કરવાનું પેલું, અને બીજું તમારે જે આટલું કટોરીમાં સિલાઈમાં જશે. આશા રાખું તમે સમજતા હશો પ્રોપર, કારણ કે જ્યારે કટોરી લાગશે ત્યારે આપણે અહીંયાથી લાગશે, એટલે આપણું જ્યાં 3.25 વધે છે તો આ પ્રોપર આપણું 3.25 અહીંયા વધવું જોઈએ, બરોબર. આ સિલાઈમાં આટલું આવી ગયું. હવે જે આપણે શેપ દોરવાનો છે એને દોરી નાખશું. હું તો ડાયરેક્ટ જ દોરું છું, આનું કાંઈ રાખતો નથી, પણ આ તો ખાલી એમ જ હું તો સીધું વ્યવસ્થિત આમ એ ઉલટાનું બરોબર થાય છે. આમ આ આપણું અહીંયા કને આવશે કટોરીની ગોલાઈ. આ કટોરીની ગોલાઈ આવી ગઈ, અહીંયાથી અહીંયા સિલાઈમાં જશે ને અહીંયા સિલાઈમાં જશે, બરોબર. તો અહીંયા જે આવતું હશે આવી જશે ને અહીંયા જે માપ આવતું હશે આવી જશે આટલામાં, કારણ કે અહીંયા જે આપણે 3.25 રાખ્યું, પણ 3.25 તમે ગોલાઈ દઈ દેશો તો કટોરી લાગ્યા પછી અહીંયા કને આવી જશે. આ ભાગ નાનો થઈ જશે ને કટોરી ઘણી મોટી થઈ જશે, એટલા માટે જે પણ અહીંયાથી સાઈડમાંથી આવે છે તમારું માપ
આ ફિટિંગ વાળું. અત્યારે સમજી લો આટલું હોત, 6 ઇંચની કટોરી હોત તો આપણું જરાક આગળ આવી હોત. તો જે પણ માપ છે અહીંયાથી 3.25 આવે છે, તો મેં 3.25 રાખ્યું આ ફિટિંગનું કાઢી, અને પછી 1/2 ઇંચ બીજું રાખ્યું, જેથી કરીને ત્યાં આપણી કટોરી લાગશે. બરોબર, તો આપણે આ કટોરીની ગોલાઈ થઈ ગઈ. આશા રાખું તમે એકદમ મસ્ત રીતે સમજ્યા હશો. બધું એકદમ શાંતિથી સમજાવ્યું છે, બધું પ્રોપર રીતે. અડધા ઇંચનું માર્જિનનું પણ તમને બતાવી દીધું છે, કઈ જગ્યાએ માર્જિન આવશે, કેવી રીતના કટિંગ થશે, ને બધું પ્રોપર સમજાવ્યું છે. પછી તમે સમજો ના સમજો તમારા ઉપર. બાકી મેં મારી 100% કોશિશ કરી છે કે તમને એકદમ પ્રોપર સમજાય. આમાં કોઈ જાતનું માર્જિન નહીં આવે, જે 2 ઇંચ આવશે માર્જિન જ આવશે. આપણે કેમ પ્રિન્સેસ કટમાં વધારે 1.5 ઇંચ રાખીએ, કટોરી વાળામાં નહીં આવે, કારણ કે એ બધું જે આપણે પ્રિન્સેસ કટ કે બેલ્ટ વાળું બ્લાઉઝ હોય ને એમાં આપણે ટક્સ લેતા હોય વચ્ચે, એટલા માટે સળંગ ભાગ રાખીને. આનામાં તો ટક્સ આવશે કટોરીમાં, એટલે પાછળનો જે ભાગ હોય એમાં કોઈ જાતનું વધારાનું માર્જિન નહીં આવે. જે હશે એ ફિક્સ જ આવશે, આપણું જે ડ્રો કર્યો હશે ને બસ જ. કારણ કે જે પણ માર્જિન હતું આપણું અહીંયા હતું તો અહીંયા લઈ લીધું આપણે, અને બાકીનું ટક્સનું માર્જિન એ બધું કટોરીમાં આવશે. આ થઈ ગયો આગળનો ભાગ. હવે જો મિત્રો, તમને આમાં તો હું ડાયરેક્ટ કરી જ લઉં છું આવી રીતના, મતલબ મારા હિસાબે કરી લઉં છું. પણ એક કટોરીનો આખો હું ઇઝી ફોર્મ્યુલા બતાવીશ કે કેવી રીતના કટિંગ થાય. એનો વિડીયો સેપરેટ બનાવવો પડશે, કારણ કે આમાં કરીશ તો ઘણો લાંબો થઈ જશે. એનો આખો હું તમને ડિટેલથી એક વિડીયો બનાવી દઈશ કે કટોરી એકદમ ઇઝી કટોરી તમને, મતલબ સમજી લો કે હંમેશા માટે તમારા ગ્રાહકના બ્લાઉઝ આવતા હોય તો એ કટોરી બનાવીને તમને ફર્મો રાખવો હોય તો તમે કેવી રીતના રાખી શકો, એનો આખો એક વિડીયો બનાવી તમે એકાદ 2 દિવસમાં અપલોડ કરી નાખીશ. આખું મતલબ તમને એકદમ એવી રીતના સમજાવીશ કટોરી કે કેવી રીતના થાય બધી સાઇઝ વાઇઝ. એ આખો આમાં તો હું અત્યારે જે માપનું છે એના હિસાબે હું કટિંગ કરી લઉં છું. જો પહેલાં તો ફર્મો આવી રીતના રાખી દેવાનો ક્રોસમાં. આ ઉરેફ જાય છે લાઈન, આ મતલબ આમ ઉરેફ એવી રીતના ટૂંકમાં આવી રીતના આ ઉરેફ થયો ને આપણો ભાગ, તો ઉરેફમાં ગોઠવી લેવાનો આ ભાગને. આમ સીધો નહીં ગોઠવવાનો કોઈ દિવસ, આવી રીતના ગોઠવવાનો. આ ઉરેફમાં ગોઠવાઈ ગયો. હવે એને આપણે આગળનો ભાગ એના ઉપર રાખી દઈશું, પાછળના ઉપર, એટલે ગળાનું એનું માપને આપણે ખબર પડે એટલા માટે. અહીંયા એક લાઈન દોરી નાખશું. આ લાઈન દોરાઈ ગઈ, બરોબર. આ આપણે 2.5 ઇંચ પોળું છે ગળું, એની લાઈન દોરાઈ ગઈ, બરોબર ને. હવે તમારે માપવાનું કે ગળું કેટલું ડીપ છે. આનું ગળું માપી લેવાનું કે ગળું કેટલું ડીપ છે. આવી રીતના રાખીએ આમ પ્રોપર, જ્યાં સાંધો છે ત્યાંથી કરીને આવી રીતના વ્યવસ્થિત. તો પૂરેપૂરું 7 ઇંચનું છે ગળું સાંધા સુધી, અને અહીંયાથી ક્રોસમાં આવી રીતના ક્રોસમાં 7 ઇંચ છે, તો આપણે 7 ઇંચે ગળાનું નિશાન કરી નાખશું. આ ગળું થઈ ગયું. હવે એને લાઈન દોરી અને પ્રોપર ગળાનો શેપ આપી દઈશું આપણે કટોરીમાં. જો હું થોડો અહીંયાથી ક્રોસ રાખું છું 1/2 ઇંચ આવી રીતના, જેથી કરીને ગળું વ્યવસ્થિત બ્રોડ થાય થોડું. આ શરૂઆતમાં તો સીધો જ ભાગ કાપવાનો, જેમ કાપ્યો ત્યારે. જ્યારે ગળું બ્રોડ કરતા હોય ને ત્યારે થોડું આવી રીતના પ્રોપર એનો આપણે ગળાનો શેપ દઈ દેવાનો કટોરીને, બરોબર. આ એકદમ પ્રોપર બ્રોડ વાળો શેપ થઈ ગયો મસ્ત. જો અહીંયાથી કર્યો તો ખાલી એટલો નાનકડો થત, પણ આવી રીતના થોડો ક્રોસમાં કર્યો છે એટલે પરફેક્ટ ખુલતું અને વ્યવસ્થિત ગળું થશે. આ આપણું પેલું ગળાનું થઈ ગયું. આમાં આ નિશાન એટલા માટે રાખી દઉં કે આપણું જ્યારે ભાગ બને ને ત્યાં સરખો અહીંયા સુધીનો જ બને, કટોરી બની જાય ને ત્યાં સુધી, એટલા માટે. હવે એનો એપેક્સ પોઈન્ટ કેટલે છે એનું માપ લઈ લેશું. સાડા 10 ઇંચે છે, બરોબર ને. 10.5 ઇંચે એપેક્સ પોઈન્ટ છે, તો 10.5 ઇંચે એનું એપેક્સ પોઈન્ટનું આપણે માપ લઈ લઈશું. આ ભાગને તેમ જ રાખવાનો સાઈડમાં 10.5 ઇંચે, એટલે તો એની સિલાઈ કાઢીને 10.5 ઇંચે આપણે આ એપેક્સની લાઈન દોરી નાખશું. અહીંયા એપેક્સ પોઈન્ટ આવશે. વિડીયો જોઈ લો, બરોબર. આ ગળું થઈ ગયું, આ એપેક્સ પોઈન્ટનું માપ આવી ગયું. હવે પછી આપણે અહીંયાથી આમ આ જે કટોરીનો શેપ છે એવો ને એવો અહીંયા આપણે
દોરી લઈશું જેમ છે એમ જ, બરોબર. અહીંયાથી આપણે ગળાની લાઈન આવે છે જેને વચ્ચોવચ્ચ સેન્ટરમાં પરફેક્ટ એક લાઈન દોરી નાખશું આવી રીતના, જેથી કરીને આપણો પોઈન્ટ વચ્ચોવચ્ચ જ આવે, ક્યાંય ફરક ના પડે. પછી તમારે જે માપમાં હોય એમાં ટક્સ જોઈ લેવાનું કે કેટલા ઇંચનો છે. આમાં તો કટિંગ કરી નાખેલ છે એટલે આપણે 1.5 ઇંચનો ટક્સ લેશું, કારણ કે 37ની કમર છે, 40ની ચેસ્ટ છે, એટલે 3 ઇંચનો જ ફરક છે. તો આપણે 1.5 ઇંચનો ટક્સ લેશું, એટલે 1.5 ઇંચનો એટલે અહીંયાથી થશે પોણો અને પોણો 1.5 ઇંચનો ટક્સ આવશે, બરોબર. ટક્સનું આપણે ગોલાઈ જ્યારે કટિંગ કરશું ત્યારે શરૂઆતમાં તમારે આ જે 40ની સાઈડ છે આવી રીતના, તો 4 ઇંચનો ડીપ લઈ લેવાનો, કારણ કે ટક્સ આપણો કેટલો છે આનો 2.5 કે 3 ઇંચનો જ હશે. 3 ઇંચનો જ છે અને અડધો ઇંચ આપણે ઉતારવાનું છે એટલે 3.5 છે. 3.5 છે તો 1 ઇંચ આપણે પ્લસ રાખશું, એમાં 4.5 ઇંચ રાખશું. પછી જ્યારે કટોરી કટિંગ કરશું ત્યારે સેટ કરી લઈશું જેટલો ટક્સ આવતો હોય, કારણ કે અડધો ઇંચ લંબાઈ વધારવાની છે, કટોરી લાંબી કરવાની છે એટલા માટે. તો 3.5નું તો આવે છે, 4.5 હું રાખું છું. પછી બીજું તમને બતાવીશ કે ક્યારે એનું કટિંગ થશે. હવે આપણો આ ટક્સ આવી ગયો અત્યારે, તો ટક્સનું તમારે આવી રીતના નિશાન કરી લેવાનું, કાપવાનું નથી, ખાલી હાલ માર્ક કરવાનું છે. કટિંગ ક્યારે થશે એ બતાવીશ કે કટોરીનો વચ્ચેનો ટક્સ કટિંગ ક્યારે થશે. આ ટક્સ આવી ગયો વચ્ચેનો. હવે આપણે સમજી લો કે 6.5ની રેડી કટોરી કરવાની છે, તો આપણે આ 3.25 અને સિલાઈનું જશે સેમ ટુ સેમ આવી જ રીત, આ બાજુ જ અડધો ઇંચ સિલાઈમાં જશે. પછી તમારી જે આ લાઈન આવે છે ત્યાંથી કરીને અહીંયા સુધી એને સીધી ડ્રો કરી લેવાની. અને જે પણ આ માર્ક આવ્યું છે ત્યાં આગળ આવી રીતના આપણે એને મોટું રાખીને દોરી લેવાનું, જેથી કરીને આ સિલાઈમાં જશે. અહીંયા આપણું માર્જિન પ્લસનું આવ્યું છે, કે જે આપણો આ ટક્સ હતો 3.25 રાખવાનો છે અને આટલું આપણું. સોરી, વચ્ચેથી કોલ આવી ગયો તો વિડીયો ખબર ના પડી ક્યારે સ્ટોપ થઈ ગયો છે. તો હું તમને તો ફરીથી આખું બતાવી દઉં કે કેવી રીતના થશે એનું કટોરીનું. મને ખબર નથી વિડીયો કઈ જગ્યાએ સ્ટોપ થઈ ગયો છે. જો આ કટોરી આ રાખ્યો તો આવી રીતના ક્રોસમાં આ ભાગ રાખ્યો. પછી જેમ કે ગળું 7 ઇંચનું છે, પહેલાં તો આવી રીતના રાખી આ ભાગને એના ઉપર જ રાખી પૂરેપૂરો અને લાઈન દોરી લેવાની. આ જે માપ છે ને આવી રીતના પૂરેપૂરો રાખીને સીધી એક લાઈન દોરી નાખવાની. લાઈન દોરવાની એટલા માટે કે જેથી કરીને આપણે જ્યારે 4 ભાગ કરીએ ને એનાથી મોટું ન થઈ જાય ગળું, એટલા માટે. પછી જેટલું ગળું ડીપ હોય એટલું ગળું ડીપ રાખી અને હું થોડું આમ ક્રોસમાં કરું છું. તો ક્રોસમાં કરીને વ્યવસ્થિત ગોલાઈ આપી છે. તમે અહીંયાથી ગોલાઈ આપશો તો થોડી નાની થશે, ગળું સાંકડું થશે, એટલે હું થોડી આવી રીતના ક્રોસમાં આપું છું. પછી એપેક્સ પોઈન્ટ માપી લેવાનું. જેમ કે 10.5નો એપેક્સ પોઈન્ટ હતો, તો 10.5 મેં એપેક્સ પોઈન્ટ ઉપર માર્ક કરી નાખી છે, આટલું સિલાઈમાં જશે, બરોબર. પછી અહીંયાથી ગોલાઈ દોરી નાખી, અહીંયાથી ગલાનું દોરાઈ ગયું 7 ઇંચનું. હવે જે એપેક્સ પોઈન્ટ હતો ત્યાંથી આપણે 3.5 ઇંચનો ટક્સ આવશે. આ કટોરી છે તો અડધો ઇંચ લાંબુ કરવાનું છે, તો લાંબુ કરીને પછી જોવાનું કેટલું છે. 3.5 આવે છે તો જેટલો ટક્સ આવતો હોય એનાથી 1 ઇંચ લાંબો રાખવાનો આવી રીતના. તો આપણો 4.5 અહીંયા આગળ સેન્ટર આવશે વચ્ચેનું, અહીંયા આ વાળું. પછી ત્યાં આગળથી જે વચ્ચેનું સેન્ટર છે ત્યાંથી આપણે ટક્સ માપી લેવાનું કે કેટલાનો ટક્સ લેવાનો છે. જેમ કે 3 ઇંચનો ફરક છે કટોરીને છાતી વચ્ચે, તો 3 ઇંચનો એટલે આપણે 1.5 ઇંચનો ટક્સ લેશું. 1.5 ને 1.5 બંને સાઈડનું 3 ઇંચ ટક્સનું માપ આવી ગયું. પછી જે આ ટક્સનું માર્ક આવ્યું હોય બંને સાઈડ આવી રીતના સેન્ટરમાંથી, ત્યાંથી આપણે કટોરી કેટલી રેડી રાખવાની છે 6.5 ઇંચની, બરોબર. આ માપ વધારે અત્યારે 6ની છે, 6.5 રાખવાની છે. 6.5 અડધા 3.25 થશે, તો 3.25નું નિશાન અને બીજું અડધો ઇંચ આપણે આ કટોરીમાં દબાવશું, એનું નિશાન કરી નાખ્યું. સેમ ટુ સેમ આવી જ રીતના 3.25 અહીંયાથી આવશે, 3.25 અને અડધો ઇંચ એનું સિલાઈનું નિશાન આવશે. જરાક આ બાજુ થઈ ગયું છે, આ બાજુ લઈ લો આવી રીતના, બરોબર. આ આપણું માપ થયું. પછી આપણે એને આ ભાગને હટાવી આવી રીતના ડ્રો કરી લેવાનું છે. અહીંયાથી આ મોટું રાખવાનું, કારણ કે આ ફિક્સ છે. આ આપણે સિલાઈમાં જશે. સેમ આ ભાગ જેટલો લાંબો આવે છે એટલો લઈ લેવાનો હાલ ઘડી, કેમ કે પછી આપણે જ્યારે ટક્સનું કટિંગ કરશું વ્યવસ્થિત નીચેનું બેલ્ટનું, ત્યારે એની ગોલાઈ પરફેક્ટ દઈ દઈશું. તો અત્યારે આપણી આ કટોરી કમ્પ્લીટ છે, એનું કટિંગ કરી લઉં અત્યારે હું. એક આખો કટોરીનો પરફેક્ટ વિડીયો પણ બનાવીને મૂકીશ કે એકદમ ઇઝી રીતે તમારે ફરમા બનાવવા હોય બધી કટોરીઓના, તો કેવી રીતના ફરમા બને. આ મોટું રાખ્યું છે કારણ કે હું શેપ કરી નાખીશ, એટલે જરાક કારણ કે હું ડાયરેક્ટ માપથી જ કટિંગ કરું છું, એટલા માટે કોઈ ફરમો બરમો કોઈ યુઝ નથી કરતો. ડાયરેક્ટ આવી રીતના માપથી જ
કારણ કે મારે આવે વર્ષમાં 2 થી 3 બ્લાઉઝ આવા કટોરી વાળા, બાકી આવતા નથી. હવે જો આ થઈ ગયું ને પછી આને જ્યાં સેન્ટર છે ને આવી રીતના ત્યાંથી આમ અડધો અડધ ગોઠવી લેવાનું, બરોબર. આવી રીતના આ ગોઠવાઈ ગયો અડધો અડધ. અહીંયાથી આવો તમારો ક્રોસ પડશે, આમ આ અડધો અડધ આપણો સેન્ટરમાં ગોઠવાઈ ગયો છે, બરોબર. હવે ત્યાંથી આપણે ટક્સ લેવાનો છે 3.5 ઇંચનો. આટલું સિલાઈમાં જશે અહીંયાથી. આ વધારાનું તો કપાઈ જ જશે, બરોબર ને. આટલું નીચેથી સિલાઈમાં જશે આટલો, અને અહીંયા આગળ આપણે ટક્સની સિલાઈ આવશે એકદમ પોઈન્ટ વાળી. તો એનું આપણે વધારાનું કટિંગ કરી લેશું. એ કટિંગ કર્યા પછી આપણે જોઈ લેવાનું કે કટોરી એકદમ પરફેક્ટ રીતે બેસતી થાય છે કે નહીં. આવી રીતના સિલાઈ ઉપર સિલાઈ રાખી અને પરફેક્ટ આપણે આવી રીતના જોઈ લેવાની કે વધારે ફૂલતી કે બહુ એકદમ પોઈન્ટ વાળી એવી નથી બનતી, પરફેક્ટ ગોલાઈ વાળી જ બને છે. કારણ કે ઘણો ફરક તો છે નહીં છાતીમાં એનામાં, એટલે બહુ પોઈન્ટ વાળી પણ ન જોઈએ. પરફેક્ટ એકદમ નાની મીડિયમ જ, કારણ કે મોટો તમે ટક્સ જેટલો મોટો ટક્સ લેશો એટલી આમ પોઈન્ટ નીકળતો જશે કટોરીનો આવી રીતના. પણ આપણે એટલી બધી આમાં કાંઈ ડિફરન્સ નથી. છાતીમાં એમાં 4-5 ઇંચનો ફરક હોય તો વસ્તુ અલગ છે, આમાં એવડો બધો ડિફરન્સ નથી, ખાલી 3 ઇંચનો જ છે આવી રીતના. તો આપણે આવી રીતના બેઠી કટોરી બનવી જોઈએ, મતલબ કે એકદમ ઊભી ના, આમ એકદમ ઊભી ના થઈ જાય કે છાતીનો ભાગ એટલો હોય નહીં ને પોઈન્ટ એકદમ આમ નીકળી આવે. તો આપણે આ એકદમ બેઠા ઘાટની કટોરી અત્યારે કટિંગ થઈ ગઈ છે પ્રોપર આવી રીતના. અહીંયા આગળ આટલું સિલાઈમાં જશે પ્રોપર, અને હાલ ઘડી આપણું આ પરફેક્ટ કટિંગ છે કટોરીનું. અહીંયાથી આપણી આ સિલાઈ આવી જશે આટલી. તો પ્રોપર હવે હું તમને જે બેલ્ટ કટિંગ કરું એમાંથી બતાવીશ કે કેવી રીતના એનો નીચેનો આપણે શેપ આપશું. બેલ્ટમાં હું મોટો મોટો જ કટિંગ કરી લઉં છું, ખાલી શેપ આપીને. જેમ કે આ સીધી લાઈન દોરી, 1 ઇંચ ઉપર ચડાવ્યું આવી રીતના, 1 ઇંચ ઉપર ચડાવ્યા પછી અહીંયાથી ખાલી આવી રીતના ગોલાઈમાં એને શેપ આપી દઈશ. આ 1 ઇંચ ઉપર ચડી ગઈ અને હવે આ ગોલાઈનો શેપ દઈ દીધો, અને પાછળનો ભાગ છે એટલો આપણે જરાક મોટો રાખીને કટિંગ કરી નાખશું. કારણ કે આપણો ભાગ તો આટલો જ બનશે, થોડો મોટો રાખ્યો છે. લંબાઈમાં તો હું જેટલું હોય એટલું રાખી જ દઉં છું, પાછળથી હું બધું સેટ કરું છું અથવા ડાયરેક્ટ હું વારી નાખું છું સીવતી વખતે. આ આપણો શેપ થઈ ગયો હાલ ઘડી નીચેના બેલ્ટનો. હવે આપણે જ્યારે કટોરી એકદમ એડજસ્ટ કરીએ અને નીચેનો આપણો પરફેક્ટ શેપ આપી દઈશું. જો આ ભાગ પડ્યો છે બરોબર, આવી રીતના ભાગાના ઉપર સિલાઈ થશે એટલે આ પ્રોપર એકદમ આવી જશે અહીંયા કને આવી રીતના. આ મેં તમને કીધું હતું ને પહેલાં શરૂઆતમાં લાંબો જ રાખવાનો, એને કાંઈ ટોકો બોકો કરવાનો, એક ભાગને જે લાંબો છે એમને એમ જ રાખી દેવાનો, એને કોઈ જાતનું કાંઈ ચેન્જીસ નહીં કરવાનું. અહીંયા આવશે, અહીંયાથી હું હમણાં કટિંગ કરી લઈશ, કારણ કે અમે આવી રીતના બ્રોડ રાખ્યું છે ને આવી રીતના. અહીંયાથી નહીં આવે, અહીંયાથી આ નિશાન કરેલ છે ને ત્યાં જ આવશે આપણી કટોરી, એટલે આ ભાગ થોડો આપણો દોડ થશે. પ્રોપર વ્યવસ્થિત આવી રીતના ગોઠવી ટક્સ ટુ ટક્સ એકદમ ઉપર ચડાવી અને અહીંયા આપણું સિલાઈમાં જવાનું છે. અહીંયાથી આપણી કટોરી લાગશે આવી રીતના પરફેક્ટ મૂકી. અહીંયાથી તો પૂરેપૂરું જ છે. આવી રીતના પોઈન્ટ તમારે એવું હોય તો થોડી નાની મોટી 5ની સિલાઈ ઉપર જરાક જરાક સિલાઈ કરી તમારે અને ઊભું કરી નાખવાનું. જો વ્યવસ્થિત તમારા હાથથી ન રહે તો આવી રીતના એને જ્યારે ભાગ કટિંગ કરવો ને ત્યારે આવી રીતના મોટી સિલાઈ અહીંયા આગળ કરી અને વ્યવસ્થિત રાખી દેવાનું પોઈન્ટ કાઢીને. આ થઈ જાય પછી તમારે આ ભાગને મૂકવાનો. અહીંયાથી સીધે સીધું આવશે આવી રીતના, અને અહીંયા આવતા આની ગોલાઈ થઈ જશે કટોરીના બેલ્ટ પ્રમાણે આવી રીતના. એટલે પ્રોપર આ જેટલો ભાગ છે પાછળનો, આ બેલ્ટ આપણે કાપ્યો ને એટલો ને એટલો આગળનો ભાગ આપણો બનીને રેડી થઈ જશે. પછી આપણે અહીંયાથી જોઈ લેવાનું કે આટલું સિલાઈમાં જશે અને આટલું અહીંયા સિલાઈમાં જશે. તો 6.5ની કટોરી રેડી થાય છે ને, તો આપણે 6.5ની રેડી કટોરી થશે. અહીંયાથી હૂંકની પટ્ટી સિલાઈમાં જ આવશે, અહીંયાથી આટલું કટોરીમાં દબાઈ જશે અને અહીંયાથી આપણી હૂંકની પટ્ટી આવી જશે. એટલે આપણી મતલબ ટૂંકમાં 6.5ની કટોરી જે રાખવાની છે એટલે રેડી રહેશે. અહીંયાથી આપણે જે 3.25 રાખવાનું છે એ 3.25 રેડી રહેશે. પછી 2 ઇંચ આપણું આટલું સિલાઈમાં જતું રહેશે ને અહીંયાથી જે 3.25 રાખવાનું છે આપણે એ 3.25 પ્રોપર આવી જશે. સોરી, અહીંયા કને આ સિલાઈમાં જશે ત્યારે. તો આ આપણો જે ભાગ રાખ્યો છે હાલ આ ઉપર ચડી ગયો આવી રીતના. આજે મેં કીધું હતું કે લાંબો રાખવાનો, લાંબો એવી રીતના જ રાખી. શરૂઆતમાં લાંબો જ રાખવાનું તમે આવી રીતના કટિંગ કરતા હોય ત્યારે. પછી આપ જે બેલ્ટ આપણે મૂકીએ નીચેનો એ બેલ્ટના હિસાબે આપણે એનો શેપ આપવાનો. શેપ આપતી વખતે એકવાર તમારે ચેક કરી લેવાનું કે આ જે ભાગ છે કટોરીનો કેટલા ઇંચનો છે. 4.5નો છે તો તમારે અહીંયાથી જોઈ લેવાનું કે 5.5 રહે છે, કેમ કે આપણે અડધો ઇંચ વધારે લાંબો રાખ્યો છે એટલા માટે. બરાબર, 4.5 છે એટલે 5 છે તો આપણો અહીંયાથી 5.5 રહેવો જોઈએ. અડધો ઇંચ સિલાઈ અંદર અડધો ઇંચ સિલાઈમાં જશે એટલા માટે. તો હાલ ઘડી આપણું એકદમ પ્રોપર બધું માપ ને બધું પરફેક્ટ જ આવી ગયું છે આમાં. અને અહીંયાથી હું નિશાન કરી લઈશ આવી રીતના
શેપમાં, જેથી કરીને જ્યારે બેલ્ટ લાગે ત્યારથી નીચેનો ભાગ એકદમ પરફેક્ટ સીધો રહે એવી રીતના. તો હવે એનો આ જે વધારાનું છે એને હું સિલાઈ જેટલું રાખી અને બાકીનું એનું કટ કરી નાખીશ. એટલે આપણે પ્રોપર જે ગોલાઈ મલાવવાની છે એવી રીતના મળી જાય આવી રીતના. એટલે મેં તમને કીધું હતું શરૂઆતમાં વધારે રાખવાનું. હવે આવી રીતના સિલાઈ થશે એટલે એકદમ બેઠા કાટની કટોરી અને પ્રોપર બની જશે, જેથી કરીને છાતીનો ભાગ વધારે નથી તો એકદમ પોઈન્ટવાળી કટોરી ના બને. તો આ કટોરીનું કટિંગ થઈ ગયું. એક હજી તમને કદાચ આ હાર્ડ થતું હશે સિસ્ટમ, તો એકદમ એટલે એકદમ તમે સાવ ઇઝી બનાવી શકો કટોરી એવો વિડીયો અપલોડ કરીશ, જેથી કરીને મતલબ તમારે રેગ્યુલર, મારે તો નથી આવતા ફરમાં, સોરી કટોરીવાળા બ્લાઉઝ નથી આવતા એટલા માટે હું ફરમાં કટિંગ નથી કરતો. એકાદ રાખેલો છે પણ બહુ ઓછા આવે છે કટોરીવાળા, 1 થી 2 જ ગ્રાહક છે, બાકી કટોરીવાળા બ્લાઉઝ જ નથી આવતા એટલે ફરમાં બનાવતો નથી. બાકી તમારે કટોરીવાળા બ્લાઉઝ આવતા હશે તો તમારે પરફેક્ટ રીતે ફરમો કેવી રીતના બનાવવો એ આખો વિડીયો બનાવીશ, કે જ્યારે તમારે માપ આવે તો એ ફરમો બનાવી કાપડમાં અસ્તરમાં અને તમારે રાખી દેવાનું. આ નામનું ગ્રાહક છે, આ એનો ફરમો છે. તો તમારે જ્યારે શું આ બધું તો કટિંગ તમને ફાવશે જ, ખાલી કટોરી તમારે ન બનાવતા ફાવતી હોય ઘડી તો એ ફરમો તમારે કાઢીને મૂકી દેવાનું, સીધી કટોરી કટિંગ થઈ જાય ગ્રાહકની. એટલે તમારું કામ 10 થી 15 મિનિટનું કામ તમારું બચી જાય. કારણ કે કટોરીમાં છે ને વાર બહુ લાગે, સમજવું પડે, બધું ધ્યાનથી જોવું પડે કે પોઈન્ટ ઊંચો નહીં થઈ જાય, કટોરી ઘણી પોળી નહીં થઈ જાય. કટોરી એકદમ જ્યારે ફિક્સ હશે, પરફેક્ટ હશે, બહુ જરૂરી છે કે કટોરી મેઇન તો શું છે, ઘણી વાર પોઈન્ટ નીકળી જાય, કાં ચપટી બની જાય, એકદમ બેઠી કટોરી બની જાય, કાં આડી ફેડી થાય. કટોરીવાળામાં ઘણા પ્રોબ્લેમ આવતા હોય, ઘણા કહેતા હોય પ્રોબ્લેમ આવે છે સિવાય, કારણ કે એમાં પરફેક્શન જરૂરી છે ઘણું બધું એમ. 1/2 ઇંચ આપણું સિલાઈમાં જશે. જો માપના હિસાબે જોઈ લેવાનું કે બાંય કેટલી છે એવી જ આપણે કરવાની છે. તો જે બાંય હોય ને જેમ એમને એમ તમારે મૂકી દેવાની, જોઈ લેવાનું કે પૂરું થાય છે ને. સાંતો માર્યા પછી અહીંયા સાંતો આવશે, પણ આ ભાગ જોઈ લેવાનું કે બરોબર છે કે નહીં, તો હાલશે. બરોબર, આ આપણી બાંય મુકાઈ ગઈ આના ઉપર. હું તો માપ લઈને કરું છું પણ તમને ઈજી બતાવું કે તમારે આવી રીતના કરવાનું. જો અહીંયા નિશાન કરવાનું જ્યાં સિલાઈ મારેલ છે, પછી 1/2 ઇંચ ઉપર કરી નાખવાનું, કેમ કે આટલું માર્જિન જશે એ આવી રીતના થશે ને એટલે અહીંયા આવશે. હું તમને માપીને એટલે બતાવું. પહેલું તો જે સિલાઈ છે ત્યાં આગળ કરવાનું, બીજું 1/2 ઇંચ ઉપર કરવાનું. અહીંયા પણ સેમ એવી રીતના જ્યાં પેલી સિલાઈ છે ત્યાં આગળ ને 1/2 ઇંચ બીજું, અને આ જેમ છે એમને તમારે ડ્રો કરી લેવાનું. જ્યાં સિલાઈ મારેલ છે ત્યાં આગળ પણ તમારે આવી રીતના, જ્યાં સિલાઈ મારેલ છે ત્યાં આગળ તમારે પેલી સિલાઈ જે છે ત્યાં આગળ નિશાન કરી લેવાનું, જેથી કરીને ખબર પડે કે આટલું આપણે દબાવવાનું છે. હવે પેલું તો નિશાન આપણે અહીંયા કરી લેવાનું, જે ઉપરનું માર્ક આવ્યું હોય ત્યાં, અને અહીંયા પણ જે ઉપરનું નિશાન છે ત્યાં આગળ. એટલે જે આપણે રેગ્યુલર આમ તો 3 સાડા 3 ઉતારતા હોય, આવી રીતના 37 કમર હોય તો એટલું તમારે આવી જાય. જેમ કે 3.5 છે તો 3.5 બરોબર છે. એટલે જેને પણ સીવી હોય એને પોતાની તો 100% ટ્રાય કરી છે, પરફેક્ટ રીતે જ કરી હોય, પણ તોય છતાં ઘણી વાર ગ્રાહકને ફિટ ના આવતું હોય. આ બહારની ગોલાઈ, પાછળના ભાગની, અને થોડો ફરમો અંદર લઈને અંદરની ગોલાઈ, આગળના ભાગની ગોલાઈ. બાકી તો જે હતું એમ જ છે, આપણે જે માપ હતું એનું જ માપ આપણે આમાં કોપી કરી છે. કાંઈ માપ્યું નથી, કાંઈ નથી કર્યું, જેમ હતા એમને નિશાન કરી નાખ્યા છે. કારણ કે વધારે ઝંઝટ મારી જ નહીં, મતલબ ટૂંકમાં તમારે એટલું રાખવાનું કે જ્યાં તમે સિલાઈ બાય માપી છે ને, જ્યાં સિલાઈ છે એનાથી 1/2 ઇંચ ઉપર રાખવાનું. કેમ કે આપણે આટલું દબાવમાં જશે એટલે પરફેક્ટ અહીંયા સુધી જ આપણું આવી જશે. હવે અહીંયા સાંતો મૂકી દઈશ. આપણું બાયનું કટિંગ થઈ ગયું. જો આવી રીતના થાય. પાછળનો ભાગ, આ સાઈડનો ભાગ,
આ કટોરી, આ નીચેનો બેલ્ટ. જો બેલ્ટ આવી રીતના મેં લાંબો જ રાખેલ છે. લાંબો એટલા માટે કે પછી એને જ્યારે સીવવું હોય ને ત્યારે આમ કરી આમ વાળીને સીધે સીધો વાળી નાખો એટલે શું થાય ખબર? અલગથી પટ્ટી ના નાખવી પડે. આમ કરીને આમ જ્યારે સીવતો હોય ને આવી રીતે જેટલું માર્જિન મને બધું જતું રહે, પછી જે પણ વધે એ સીધે સીધું આમ કરી આમ વાળી નાખવાનું. એટલે ખબર આપણે અલગ પટ્ટી નાખી, અલગ પટ્ટી ના નાખવી પડે. પાછળનું તો ઉઠલાવી નાખીએ, આગળ અલગ પટ્ટી નાખવી પડે એટલે અલગ ના નાખવું. આવી રીતના સીધે સીધું આમ કરી જેટલું વધે ને એમાંથી આવી રીતના પ્રોપર એની પટ્ટી બનાવી અને સિલાઈ કરી નાખો. એટલે શું ખબર? ડબલ મહેનતની. અને આપણે એની બાંય હવે એના મેઇન ભાગમાં રાખીને તમને બતાવું કે કેવી રીતના ગોઠવણી કરવાની કટોરીવાળાનું. તો આમાં છે ને આ પ્રિન્ટ આ ટાઈપની છે અને આ પ્રિન્ટ સાડીની છે. સિમિલર જ લાગે છે પણ આ મોટી પ્રિન્ટ છે, આ ઝીણી પ્રિન્ટ છે. આ સાડીનો ભાગ લીધેલો છે કે એના માટે થઈને કે કદાચ ન નીકળે તો અહીંયાથી આપણે બેલ્ટ કાઢવા કામ આવે. પણ હું ટ્રાય કરીશ કે જો નીકળી જશે તો ઝીણી પ્રિન્ટમાંથી જ બધું સેમ કરી દઉં, અને ન નીકળે તો પછી અહીંયા કણથી બેલ્ટ બનાવવા કામ આવશે. જો પહેલો તો પાછળનો ભાગ જ રાખી દઈશ. જે બોર્ડર બોર્ડર બંને સાઈડ છે, સ્લીવમાં પણ આવશે અને પાછળના ભાગમાં પણ આવશે. સોરી, એક ભાગ ઉડી ગયો. જોજો હું કેવી રીતના ગોઠવું છું. પેલા હવે હું નીચે બાય રાખી દઈશ જેથી કરીને આઈડિયા આવે. બાય રહી ગઈ છે. અહીંયાથી સાઈડનો ભાગ રાખીશ. અહીંયાથી કટોરી નહીં નીકળે. કટોરી માટે પણ આમાં જરૂરી છે કે આવી રીતના ક્રોસ બને. જ્યાં સુધી ક્રોસમાં આવી રીતના કે આવી રીતના નહીં કરવાની, કટોરીમાં પણ જોવું પડે કે ક્રોસ કાપડ છે કે નહીં. મતલબ આવી રીતના જે આ ક્રોસ છે ને આવી રીતના ઉરેફારું, હા બસ એવી રીતના કટોરી પણ એવી રીતના જ રહેવી જોઈએ. કોઈ બી સાઈડમાં થતી હોય, આમ થતી હોય કે કોઈ પણ સાઈડમાં, પણ રાખવાની એવી રીતના કે મતલબ ટૂંકમાં ઉરે ભાગ આવવો જોઈએ. ઓકે, તો મને નાની પ્રિન્ટમાં જ આખું બધું સેટ થઈ જશે, વાંધો નહીં આવે. જો આ કટોરી મેં રાખી છે ને, આ મતલબ ઉરેફવાળો ભાગ મેં આમે નથી રાખી કે આડીએ નથી રાખી, આમ રાખી છે જેથી કરીને મને આ ઉરેફવાળો ભાગ કટોરીમાં મળે. એટલે આપણો જે ઉરેફવાળો ભાગ હોય ને જ્યારે લગાવતી વખતે પરફેક્ટ ફિટિંગમાં લાગે આવી રીતના. કારણ કે આવી રીતના આપણું આડું થાય અને આ રીતનું આપણું ઉરેફમાં કટિંગ કર્યું હોય ને અહીંયાથી, એટલા માટે. તો આપણા બધા 5 ભાગ ગોઠવાઈ ગયા છે વ્યવસ્થિત.
અહીંયા સાંતા લગાવવાના થશે મને અસ્તરમાં અને મેલ કાપડમાં બંને બાજુ. તો હવે આપણું એકદમ આ પરફેક્ટ કટિંગ અસ્તર મેઇન ભાગ કેવી રીતના રાખવા તમારે કેવી રીતના એડજસ્ટ કરવા એ પણ બતાવી દીધું બધું મેં. તો આપણું કટિંગ થઈ ગયું છે કટોરીવાળાનું. આઈ હોપ કે તમે સમજી ગયા હશો પરફેક્ટ રીતે.